વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી 2023-24 ધોરણ 10 વિજ્ઞાન પ્રશ્ન બેંક પ્રકરણ 11-4 ટોટલ માર્ક્સ કેટલા છે? 30 માર્ક છે. તારીખ તમે જુઓ તો કઈ છે? 4/1/2024 અને સમય રહેશે 1 કલાકનો. સંપૂર્ણ સોલ્યુશન સાથે આવ્યા છીએ, તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો, તો આ પ્રશ્નપત્ર છે અને આ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણી પાસે છે. તો વિભાગ એથી શરૂઆત કરીએ. ઓહમનો નિયમ લખો. તો નિયમ શું છે ઓહમનો? અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં હોય છે. વી સપ્રમાણમાં છે I. ઓકે. એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટેજના જનરેટર સાથે જોડેલ છે. વિદ્યુતપ્રવાહ 0.50 એમ્પિયર છે, તો બલ્બનો પાવર કેટલો હશે? તો 1 હોર્સ પાવર = 746 વોલ્ટ હશે. વી બરાબર 220 વોલ્ટ, I બરાબર 0.50 એમ્પિયર. 1 યુનિટ બરાબર VI એટલે 220 વોલ્ટ ગુણ્યા 0.50 એમ્પિયર એટલે 110 વોલ્ટ થશે. વિદ્યુતભારનો SI એકમ છે તો શું છે? કુલમ છે. 1 કિલો વોલ્ટ એટલે કેટલું થશે? 3.6 ગુણ્યા 10⁶. નીચેનામાંથી કયું સૂત્ર વોલ્ટેજ દર્શાવે છે? તો કાર્ય ભાગ્યા પ્રવાહ ગુણ્યા સમય. નીચે પૈકી કયા પદાર્થમાંથી મુક્ત ઇલેક્ટ્રોન પ્રમાણ વધારે હશે? તો કેમાં મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે છે? તાંબુમાં. વાહકતાના અવરોધતા શેના પર આધારિત છે? તારના દ્રવ્યો પર. ઓહમ આ કેની માટેનો છે? તો અવરોધકતા બતાવે છે. આગળ જોઈએ. વિદ્યુત પરિપથનો અર્થ શું થાય છે? તો સેલ અથવા બેટરીના બે ટર્મિનલ વચ્ચે વીજકળ અવરોધ અને તારને જોડીને વાહકના સતત માર્ગ પર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેને વિદ્યુત પરિપથ કહેવાય છે. વિદ્યુત પ્રવાહનો એકમનો વ્યાખ્યાયિત કરો. તો વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર છે. અને જો વાહકના કોઈ આડા છેદમાંથી લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય છે. આની વાત કરીએ તો આ શું બતાવે છે? A મીટર બતાવે છે. ભલે સપ્રયત્ન લખ્યું છે પણ શું બતાવે છે? A મીટર. ખાલી કઈ વિદ્યુત પરિપથમાં વપરાતા કયા ઘટકની સંજ્ઞા છે? તો આ સ્વિચ. પછી કેવી સ્વિચ છે? બંધ સ્વિચ છે. નહીં, હા, બંધ. ઓકે. વિદ્યુત બલ્બની ફિલામેન્ટ શેમાંથી બનાવેલો છે? તો ટંગસ્ટન. કેમાંથી બનેલો છે? ટંગસ્ટન. ઓકે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર સમજાવો. તો બેટરી અને કોષ તથા જતી રાસાયણિક પ્રક્રિયાને લીધે તેના ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. ઇલેક્ટ્રોનની ગતિ કરાવે છે. તેથી અવરોધ વિદ્યુત પ્રવાહ રચાય છે. એવી રીતે બેટરીએ ખેંચેલી વિદ્યુતમાંથી અમુક ભાગ ઉપયોગ કાર્ય કરવા માટે, જેમ કે પંખામાં પાંખિયા ફેરવવા માટે, બાકીની ઉર્જા ઉપકરણમાં તાપમાન વધારો કરવા માટે વપરાય છે. જો વિદ્યુત પરિપથ માત્ર અવરોધી હોય તો પ્રાપ્તિ સ્થાન ઉર્જા સતત ઉષ્મા રૂપે જ વ્યય થાય છે. વોટ અવર એટલે કોને કહે છે? તો 1 વોટ અવર એટલે 1 કલાક માટે વપરાય તો તેને 1 વોટ અવર કહે છે અને તેને કિલો અવર તરીકે ઓળખવામાં આવે છે. 1 કિલો અવરની વ્યાખ્યા 1 કિલો વોટ જેટલા અચળ દરે 1 કલાકમાં વપરાતી વિદ્યુત ઉર્જાને કિલોવોલ્ટ અવર કહે છે. 1 કિલોવોલ્ટને વીજળીની વપરાશનો 1 યુનિટ કહે છે. 1 યુનિટ બરાબર 100,000 વોટ ગુણ્યા 36 સેકન્ડ એટલે 3.6 જૂલ થાય છે. શ્રેણી અને સમાંતરનો તફાવત. તો સરસ રીતે તમે શ્રેણી અને સમાંતરનો તફાવત લખી શકો છો. બધા અવરોધમાંથી વહેતો પ્રવાહને સમાન હોય છે. બધા અવરોધમાંથી વહેતો પ્રમાણ જુદું જુદું હોય છે સમાંતર હોય તો. ઓકે. ચાલો, એનું સૂત્ર તમારે લખી દેવાનું તો તમારું કામ થઈ જશે. સમાન અવરોધનું મૂલ્ય વધે છે અને સમાન અવરોધનું મૂલ્ય ઘટે છે સમાંતરમાં. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તથા એકમ જણાવો. તો વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુતભારનો જથ્થો ભાગ્યા સમય. અને વિદ્યુત પ્રવાહ એટલે વહન પામતા વિદ્યુતભારનો જથ્થો ભાગ્યા સમય. I બરાબર Q/T. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6. ચલો, વિદ્યુત પાવર એટલે શું? વિદ્યુત પાવર એટલે વિદ્યુત પરિપથમાં વપરાતી
અથવા વહી થતી વિદ્યુત ઉર્જાના દર એટલે કે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા વિદ્યુત પાવર કહે છે, જેને પીથી બતાવાય છે. પી બરાબર ખર્ચાતી વિદ્યુત ઉર્જા માઇનસ ઉર્જા ભાગ્યા સમય ડબલ્યુના છેદમાં ટી. તો પી બરાબર આઈનો વર્ગ આર અને પી બરાબર વી આઈ અને પી બરાબર વીનો વર્ગ ભાગ્યા આર. એટલે 1 વોલ્ટેજ બરાબર કેટલા થાય? 1 વોલ્ટેજ ગુણ્યા 1 એમ્પિયર બરાબર 1 વોલ્ટેજ એમ્પિયર તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ તો આપણું સરસ એવું સોલ્યુશન એકમ કસોટી 2023-24નો. આવો બીજો કોઈ ડાઉટ હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ જણાવજો.